નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ। આજના વિડીયોની અંદર આપણે એ જાણવું છે કે એરંડાના સંગ્રહ કરેલા ખેડૂતોને એરંડાના ભાવ કેવા મળી શકે। શું એરંડાના ભાવ 1350 પ્લસ થશે અથવા તો એરંડાના ભાવ આથી નીચા જોવા મળી શકે? તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। તો મિત્રો, હાલ એરંડાની વાત કરીએ તો હાલ એરંડાની આવક રાજ્યભરમાં થઈને 50 થી લઈને 60,000 ગુણી સુધીની જોવા મળી હતી અને ભાવ તેની ક્વોલિટી મુજબ 1100 રૂપિયાથી 1150 સુધીના બોલાતા હોય છે। તો મિત્રો, આપણું ગુજરાત એ આખા વિશ્વમાં સૌથી વધારે એરંડા પકવે છે અને બીજા નંબરે રાજસ્થાનના ખેડૂતો મોટી માત્રામાં એરંડાનું વાવેતર કરતા હોય છે, જેથી હવે ત્યાં એરંડાની માંગ થાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી। તો મિત્રો, આ વર્ષે એરંડાના વાવેતરમાં મોટી માત્રામાં વધારો થયો છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે વાવેતર બમણું થયું છે। છેલ્લા 10 થી લઈને 15 દિવસમાં એરંડાના ભાવમાં કોઈ મોટો ખાસ વધારો જોવા મળ્યો નથી અને હાલ એરંડાના ભાવ 1160ની સપાટીએ સ્થિર જોવા મળી રહ્યા છે અને હાલ દેવેલા વાયદા બજારની વાત કરીએ તો 7,400 થી લઈને 7,500ની આસપાસ બોલાઈ રહ્યા છે અને એક અગ્રવાણી બ્રોકરે જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી એરંડાની આવકો ઓછી નહીં થાય ત્યાં સુધી એરંડાની બજારમાં કોઈ નવા જૂની દેખાતી નથી। એકવાર એરંડાની બજારમાં મોટી તેજી થવાની શક્યતાઓ રહેલી છે, જેથી એરંડાના ભાવમાં સુધારો થવાની ધારણાઓ દેખાઈ રહી છે। થોડા સમય પહેલા એરંડાના ભાવ 250ની સપાટીએ બોલાતા હતા, તે હાલ ઘટીને 1150ની સપાટીએ આવી ગયા છે। એટલે જો એરંડાના ભાવ હજી થોડા સમય પહેલા 1200 અથવા તો 1350ની સપાટી ટચ કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। અત્યારે હાલ એરંડાની કોઈ ખાસ લેવલ નથી, તેના કારણે એરંડાના ભાવમાં કોઈ મોટો ઉછાળો આવી શકતો નથી। જો એરંડાની માંગ વધે તો એરંડાના ભાવમાં તેજી આવવાની શક્યતાઓ રહેલી છે। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એરંડાના એક નવા સર્વે સાથે। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। જય જવાન, જય કિસાન।